સમસ્ત નાગરના ઈષ્ટદેવ ભગવાન હાટકેશ્વર છે. સ્કંદ પુરાણના નાગરખંડમાં એની કથા આલેખાયેલી છે. બ્રહ્માજીએ સતીના મૃતદેહ સાથે સમસ્ત બ્રહ્માંડમાં હાહાકાર સર્જી રહેલા શંકર ભગવાનના લિંગને પાતાળમાં સોનાથી જડીને સ્થાપના કરી. ત્યારથી એ હાટકેશ ગણાયા. આ હાટકેશ્વરના દર્શન માત્રથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તેથી વડનગરમાં રહેતા ચિત્રગુપ્ત નામના એક નાગરે ઘોર તપસ્યા આદરી શંકરદાદાને પ્રસન્ન કરી અને ભોળા શંભુને પૃથ્વી પર વડનગરમાં પ્રતિષ્ઠિત થવા પ્રાર્થના કરી. ભગવાને ભક્તને સૂચવ્યું કે તું વડનગરમાં હાટકેશ્વરનું મંદિર બંધાવી તેમાં સોનાના લિંગની સ્થાપના કર. તે લિંગમાં હું પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપીશ. અને આમ નાગરોએ ચિત્રગુપ્તની આગેવાની હેઠળ મંદિર સ્થાપી સોનાના લિંગની સ્થાપના કરી અને વચન આપ્યા મુજબ દેવાધિદેવ હાટકેશ્વર પ્રગટ થયા. એ દિવસ હતો ચૈત્ર સુદ 14નો. ત્યારથી આ દિવસ હાટકેશ્વર જયંતિ તરીકે ધામધૂમથી ઉજવાય છે. સૌમ્ય ભરેલ ચક્ષુ અને લહેરાતા તારા કેશ, સહુજન કર જોડી વિનવે એ મારો વડનગરો હાટકેશ. સૌને હાટકેશ્વર જયંતિની વાર્તાલાપ તરફથી શુભકામનાઓ. જય હાટકેશ.